પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. ખૂબ અગત્યનું પ્રકરણ છે. નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી પડશે જેથી કરીને તમે આસાનીથી પ્રશ્નોના જવાબ નક્કી કરી શકો. સૌથી પહેલાં આપણે વાત કરીએ અવયવ અને અવયવીની. અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય તે તમને પૂરતો ખ્યાલ હોવો જોઈએ. 10ના અવયવની વાત કરીએ તો 10 કોના ઘડિયામાં આવે? 5ના ઘડિયામાં. 5 દુ 10, 2 પંચા 10 પણ થાય. તો 10ના અવયવ ક્યાં ક્યાં મળે આપણને? 1, 2, 5 અને 10. હવે આપણે 10ના અવયવીની વાત કરીએ. અવયવી એટલે ઘડિયા. 10 ગુણ્યા 1 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, ચાલ્યા જ કરે. અવયવી એટલે ઘડિયાની સંખ્યા લખવાની અને અવયવ એટલે તે ઘડિયામાં ક્યાં આવે છે, કોના ઘડિયામાં આવે છે તે સંખ્યા લખવી, એને અવયવ કહેવાય. આગળ જોઈએ. તમને સામાન્ય અવયવ શોધવાનું કહ્યું હોય તો કેવી રીતે શોધવાના? મેં ઉદાહરણ આપેલું જ છે. 8ના અવયવ આપણે પાડીએ તો 1, 2, 4 અને 8 આવી રીતે અવયવ મળે. હવે આપણે 12ના અવયવ પાડીએ તો 1, 2, 3, 4, 6 અને 12 મળે. 8 અને 12ના અવયવમાં સરખે સરખી સંખ્યાઓ કઈ છે? તો 1, 2 અને 4. તો 8 અને 12ના સામાન્ય અવયવ આપણને મળશે 1, 2 અને 4. હવે વાત કરીએ સામાન્ય અવયવીની. આઠના અવયવી જોઈએ. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, અનંત સુધી ચાલ્યા કરશે. 12ના અવયવી શોધીએ તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, ચાલ્યા જ કરશે. હવે સામાન્ય અવયવી આપણે શોધવાના છે એટલે કે બંનેના અવયવીમાં સરખે સરખી સંખ્યા કઈ છે? 24 અને 48. તો 8 અને 12ના સામાન્ય અવયવી ક્યાં મળ્યા? 24 અને 48. હવે વાત કરીએ અવિભાજ્ય સંખ્યાની. અવિભાજ્ય સંખ્યા એટલે શું? જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. 1 થી 10ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? 2, 3, 5, 7 આવી રીતે 4 સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા મળે. 11 થી 20ની વચ્ચે 11, 13, 17 અને 19 આવી રીતે 4 સંખ્યા મળે. 21 થી 30ની વચ્ચે 23 અને 29 આ બંને અવિભાજ્ય સંખ્યા મળે. 31 થી 40ની વાત કરીએ તો 31 અને 37 આ બંને અવિભાજ્ય સંખ્યા મળે. 41 થી 50ની વચ્ચે વાત કરીએ તો 41, 43, 47 આવી રીતે તમે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ નક્કી કરી શકો. અવિભાજ્ય સંખ્યા એટલે માત્ર 1 અને તે પોતે એમ 2 જ અવયવ મળતા હોવા જોઈએ. હવે વાત કરીએ વિભાજ્ય સંખ્યાની. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. આપણે હમણાં ઉપર 8ના અવયવ પાડ્યા હતા, 12ના અવયવ પાડ્યા હતા, એટલે ઘણા બધી અવયવની સંખ્યા મળી જતી હતી, એટલે એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. ટૂંકમાં ઘડિયામાં આપણને
ગમે ત્યાં મળી જાય એને અવિભાજ્ય કહેવાય. અવિભાજ્ય એટલે માત્ર એકના ઘડિયામાં જ મળે અને વિભાજ્ય એટલે ગમે બીજા ઘડિયામાં મળવી જોઈએ. જેમ કે 4 તો 2 દુ 4 થાય, 9 3 તેરી 9 થાય, 17 છે એ 17 એકા 17 સિવાય ક્યાંય ના મળે, તેથી 17 છે એ અવિભાજ્ય છે. 21ની વાત કરીએ તો 7 તેરી 21 આપણને મળે છે, તો 21 છે એ વિભાજ્ય સંખ્યા છે. હવે વાત કરીએ સહમૂળ સંખ્યાની. આ સહમૂળ સંખ્યા એટલે શું? ચાલો જોઈએ. આપણે 7ના અવયવ પાડીએ તો 1 અને 7 આ બંને અવયવ આપણને મળે. 8ના અવયવ પાડીએ તો 1 2 4 8 આવી રીતે અવયવ મળે. હવે બંનેના અવયવમાં સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ મળે. બાકી કોઈ સંખ્યા છે એ સામાન્ય અવયવ તરીકે ન મળે, તો આવી બંને સંખ્યાને સહમૂળ સંખ્યા કહેવાય. સાદી ભાષામાં તમારે યાદ રાખવું હોય તો ક્રમિક સંખ્યા હોય ને એ સહમૂળ સંખ્યા કહેવાય. જેમ કે 7 અને 8, 7 પછી 8 બંનેનો ક્રમ આગળ પાછળ જ છે એટલે ક્રમિક સંખ્યા છે. તો ક્રમિક સંખ્યા છે એ સહમૂળ સંખ્યા કહેવાય. હું 13 અને 14 લઉં તો 13 એકા 13 અને 7 દુ 14 એક સિવાય કોઈ અવયવ ન મળે અને 13 14 છે એ એકબીજાની ક્રમિક સંખ્યા જ છે. 13 પછી જ 14 આવે છે, તો બંનેમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ આવતો નથી, તેથી 13 અને 14 પણ સહમૂળ સંખ્યા કહેવાય. ટૂંકમાં આગળ પાછળની જે સંખ્યા હોય તે સહમૂળ સંખ્યા કહેવાય. હવે વાત કરીએ જોડામૂળ. આ જોડામૂળ સંખ્યા એટલે શું? એવી સંખ્યાઓ કે એ બંને સંખ્યાઓની બાદબાકી કરીએ તો જવાબ 2 મળવો જોઈએ. ઉદાહરણ જોઈએ. 3 અને 5 વચ્ચે 4 છે એ આપણે નથી લખ્યો, તો 3 અને પછી એક સંખ્યા છોડીને 5 મળે છે, બરાબર છે. તો 5માંથી 3 બાદ કરીએ તો કેટલા મળે આપણને? 2. પણ હા, એ જે આપણે બાદબાકી કરીએ એ સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ. જુઓ, 5 પણ અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે. 5માંથી 3 બાદ કરીએ તો 2 મળે. એવી રીતે બીજી અવિભાજ્ય સંખ્યાની નજીકની જોડી લેવાની. 7 અને 5ની વાત કરો. 7 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે. 7માંથી 5 જાય તો 2 મળે. એવી જ રીતે 13 અને 11 એ નજીકની અવિભાજ્ય સંખ્યા છે, તો 13માંથી આપણે 11 બાદ કરીએ તો 2 મળે. આવી રીતે અવિભાજ્ય સંખ્યાઓની બાદબાકી કરતાં જવાબ 2 મળે તો તેને જોડામૂળ સંખ્યા કહેવાય. હવે નવી વાત કરીએ, સંપૂર્ણ સંખ્યા એટલે શું? આ પણ એક નવો ટોપિક છે તમારી માટે. ચાલો જોઈએ. સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય? 6ના અવયવ મેં લખેલા છે, 1 2 3 અને 6, બરાબર છે. જે અવયવો આપણને મળ્યા છે એ અવયવોના અંકોનો સરવાળો કરવાનો છે. 1 + 2 + 3 + 6 આપણે કરીએ તો સરવાળો કેટલો મળે? 12. આપણે અવયવ કોના પાડ્યા હતા? 6ના. જે અવયવ મળ્યા તેનો સરવાળો કેટલો મળ્યો? 12. તો જે સંખ્યા આપણે લીધી છે તે સંખ્યા સાથે આપણે 2 ગુણવાના, તો 6 દુ કેટલા થાય? 12. 6ના અવયવ પાડ્યા હતા એના ગુણ્યા 2 કરીએ તો 6 દુ 12 થાય, અને આ 12 છે એ બધા જ અવયવોનો સરવાળો કરતાં પણ આપણને 12 મળ્યા જ છે. તો આ 6 છે એને સંપૂર્ણ સંખ્યા કહેવાય. હવે આપણે વિવિધ ચાવીઓ યાદ કરી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ 2ની ચાવી. 2 માટેની ચાવી શું હતી? એવી સંખ્યાઓ કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તેને આપણે 2 વડે ભાગી શકીએ. હવે 3ની ચાવી યાદ કરી લઈએ.
3ની ચાવીમાં શું કરવાનું હોય? જે સંખ્યા આપણને આપી હોય તે સંખ્યાઓનો બધા જ અંકોનો સરવાળો કરવાનો. સરવાળો કરતાં જે જવાબ મળે તે જવાબ 3 વડે ભાગવાનો અને 3 વડે ભાગાકાર કર્યા પછી જો આપણને શેષ 0 મળે તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. હવે જોઈએ 4 માટેની ચાવી. 4 માટેની ચાવીનું શું કરવાનું? 3648 આ સંખ્યા આપણને આપી છે. એમાંથી છેલ્લા 2 અંકો લેવાના. છેલ્લા 2 અંકો ક્યાં છે? 48 છે. હવે 48ને આપણે 4 વડે ભાગવાના. તો 48 ભાગ્યા આપણે 4 કરીએ તો 4 એકા 4 અને 4 દુ 8. શેષ કેટલી મળશે? 0. તેથી આપણે કહી શકીએ 3648 એ 4 વડે વિભાજ્ય છે. 5 માટેની ચાવી જોઈએ. જે સંખ્યાઓનો એકમનો અંક 0 અને 5 હોય તો તેવી સંખ્યાને આપણે 5 વડે વિભાજ્ય છે એમ કહી શકીએ. 6 માટેની ચાવી. 6 માટેની ચાવી માટે તમારે શું યાદ રાખવાનું છે? 3ની ચાવીને પણ યાદ કરવી પડશે અને 2ની ચાવીને પણ યાદ કરવી પડશે. 2ની ચાવી માટે 0, 2, 4, 6, 8 આવો એકમનો અંક હોવો જોઈએ અને 3ની ચાવી માટે શું કરવાનું હોય? જે સંખ્યાઓ આપી હોય બધાનો સરવાળો કરવાનો, જે જવાબ મળે એને 3 વડે ભાગવાનો, શેષ 0 હોવી જોઈએ. જો આપેલી જે સંખ્યા હોય એ 3 વડે વિભાજ્ય હોય અને 2 વડે પણ વિભાજ્ય હોય તો તે સંખ્યા 6 વડે વિભાજ્ય બનશે. એવી કોઈ સંખ્યા છે કે 3 વડે વિભાજ્ય છે પણ 2 વડે નથી તો પછી 6 માટે તે વિભાજ્ય ન ગણાય. અથવા તો 2 માટે વિભાજ્ય છે અને 3 માટે વિભાજ્ય નથી તો પણ તે 6 માટે વિભાજ્ય ગણાશે નહીં. 3 અને 2 બંને માટે એ સંખ્યા વિભાજ્ય હોવી જોઈએ તો જ એને 6 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. આગળ જોઈએ 8 માટેની ચાવી જોઈએ. જે સંખ્યા આપણને આપી હોય તેના છેલ્લા 3 અંકો લેવાના અને તે 3 અંકોને 8 વડે ભાગવાના અને ભાગાકાર કરતાં જો શેષ 0 મળે તો તે સંખ્યા 8 વડે વિભાજ્ય છે. ફરીથી આપણે 4ની ચાવી યાદ કરી લઈએ. 4 માટે આવું જ કંઈક હતું પણ 4 માટે શું હતું? માત્ર છેલ્લા 2 અંકો લેવાના હતા અને 4 વડે ભાગાકાર કરવાનો હતો, શેષ 0 લાવવાની હતી. અને 8માં શું કરવાનું છે? છેલ્લા 3 અંકો લેવાના છે અને પછી તેને 8 વડે ભાગી અને શેષ 0 મળે તો વિભાજ્ય છે, નહીતર પછી વિભાજ્ય નથી. 9 માટેની ચાવી જોઈએ. 9 માટેની ચાવી પણ 3 જેવી જ છે. શું કરવાનું હોય? જે સંખ્યા તમને આપેલી છે તે સંખ્યાઓના બધા જ અંકોનો સરવાળો કરવાનો અને જે જવાબ મળે તેને 9 વડે ભાગવાનું. તો અહીં જે સંખ્યા આપી છે 3618 તેનો સરવાળો થાય છે 18 અને 18 ભાગ્યા 9 કરીએ તો 9 દુ 18 આપણને મળે છે. બરાબર છે? એટલે 9 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. અને છેલ્લે જોઈએ 10 માટેની ચાવી. તો 10 માટે તો એકમનો અંક 0 હોવો જોઈએ. 5 માટે એકમનો અંક 0 અને 5 હોવો જોઈએ. 10 માટે 0 હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ચાવી એકદમ સરળ છે. 2, 5 અને 10 માટે એકમનો અંક જોવાનો. 3 અને 9 માટે જે અંકો આપ્યા હોય એનો સરવાળો કરી અને જે સંખ્યાની વિભાજ્યતા ચકાસવાની હોય એની વડે ભાગાકાર કરી અને શેષ 0 લાવવાની. અને 4 અને 8માં શું કરવાનું? 4 માટે છેલ્લી 2 સંખ્યા જોવાની, 4 વડે ભાગાકાર કરીને શેષ 0 લાવવાની અને 8માં છેલ્લી 3 સંખ્યા લેવાની અને 8 વડે ભાગાકાર કરી અને શેષ 0 લાવવાની. અને 6 માટે શું કરવાનું? 2 અને 3 બે માટે વિભાજ્યતા ચકાસવાની. 2 માટે હા હોય
તો 6 માટે પણ હા હોય. એકદમ સરળ છે, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ગુસ્સા કેવી રીતે શોધાય તેની વાત કરીએ. ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. 2 રીતે ગુસ્સા શોધી શકાય, અવયવની રીતે અને બીજી રીત છે એ ભાગાકારની રીતે. સૌથી પહેલાં જોઈએ અવયવની રીત. 8ના અવયવો લખેલા છે, 12ના અવયવો લખેલા છે અને બંનેમાં સરખે સરખા અંકો ક્યાં છે? તો 1, 2 અને 4. તો 1, 2 અને 4 છે એનો મોટામાં મોટો અવયવ કયો છે? 1, 2 અને 4 છે એમાં મોટામાં મોટો અવયવ કયો છે? 4. તો આ 4 છે એ 8 અને 12નો ગુસ્સા થાય. ભાગાકારની રીત વધારે સહેલી પડે, ચાલો એ જોઈએ. બીજી રીત છે એ ભાગાકારની રીત છે. ભાગાકારની રીતમાં શું કરવાનું હોય? 8 અને 12 બંનેના અલગ અલગ અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગ પાડવાના હોય, એટલે કે અવયવ પાડવાના હોય, લખવાના અને બંનેમાં સામાન્ય શું છે તે શોધવાનું. પછી કોઈ એક સંખ્યા લઈ અને એ બંને જે 2, 3 જેટલા અવયવ મળ્યા હોય એ બધા જ અવયવોનો ગુણાકાર કરવાનો અને જે ગુણાકાર મળે તેને આપણે ગુસ્સા કહીએ. આવી રીતે 2 રીતે તમે ગુસ્સા શોધી શકો. હવે વાત કરીએ લસાઅની. લસાઅનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર છે? એમાં પણ 2 રીત છે, અવયવીની રીત અને ભાગાકારની રીત. સૌથી પહેલાં જોઈએ અવયવીની રીત. 8ના અવયવી તમને આપેલા છે, 12ના અવયવી તમને આપેલા છે અને જે સરખા સરખા મળે છે એવા સામાન્ય અવયવી આપણે શોધ્યા છે. 24, 48 આવી રીતે સામાન્ય અવયવી મળે છે. હવે આપણે લસા શોધવાનો છે. લસાનો લ એટલે લઘુત્તમ અને લઘુત્તમ એટલે નાનું. તો 24 અને 48માં નાનું કોણ છે? નાની સંખ્યા કઈ છે? 24. તેથી 8 અને 12નો લસા શું મળશે? 24. ગુસ્સા શોધવા માટે મોટી સંખ્યા લેવાની, લસા માટે નાની સંખ્યા લેવાની. હવે જોઈએ ભાગાકારની રીત. 8 અને 12. બે વડે ભાગ ચલાવીએ. 2 ચોક 8, 2 છક 12. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 તેરી 6. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2. 3 છે એ 2ના ઘડિયામાં ન આવે તેથી 3ના 3 લખ્યા. હવે શું કરવાનું? 3 વડે ભાગ ચલાવવાનો. 1ના 1 અને 3 એકા 3. લસા શોધવા માટે શું કરવાનું? લસા શોધવો હોય તો હવે જે આપણને સંખ્યા મળી એ બધી જ સંખ્યાનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ બધી જ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. આ 24 છે એ 8 અને 12નો લસા થયો. MCQની પ્રેક્ટિસ કરી લઈએ. પહેલો પ્રશ્ન, 14નો નાનામાં નાનો અવયવ કયો છે? 7 દુ 14 અને 14 પોતે, પણ 14 એકા 14 એટલે 14ના અવયવ છે એ ક્યાં ક્યાં આવશે? 1, 2, 7 અને 14. આ બધા 14ના અવયવ છે. એમાંથી નાનામાં નાનો અવયવ કયો કહેવાય? 1. બીજો પ્રશ્ન, 50 એ 5નો શું કહેવાય? 50 એ 5નો શું કહેવાય? અવયવ તો ન કહેવાય, કારણ કે 5 એકા 5, 1 અને 5 બે જ અવયવ મળે
50 છે એ 5નો અવયવ ન આવે, ભાગ ન કહેવાય, ભાગફળ પણ ન કહેવાય, પણ 5 ગુણ્યા 10 50 થાય. 5ના ઘડિયામાં 50 આવે છે, તેથી આપણે કહી શકીએ 50 એ 5નો અવયવી છે. તેથી વિકલ્પ આવશે બી. ત્રીજો પ્રશ્ન, 30નો મોટામાં મોટો અવયવ કયો? મોટામાં મોટો અવયવ એ પોતે જ, તો વિકલ્પ આવશે ડી. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા 3નો ગુણક નથી? 3ની ચાવી યાદ કરી લો, અને ચાવી યાદ ન કરવી હોય તો ઘડિયા યાદ કરી લો. 27, 45 અને 15 આ ત્રણેય સંખ્યાઓ એવી છે 3ના ઘડિયામાં આવે છે. 3 પંચા 15, 9 તેરી 27, 15 તેરી 45. આવી રીતે 27, 45 અને 15 આ ત્રણ સંખ્યાઓ એવી છે જે 3ના ઘડિયામાં આવે છે. 52 એક જ એવી સંખ્યા છે જે 3ના ઘડિયામાં આવતી નથી. તો 3નો ગુણક કોણ નથી? 52. તેથી વિકલ્પ આવશે સી. પાંચમો પ્રશ્ન, 15 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? સામાન્ય ગુણક યાદ રાખજો. સામાન્ય ગુણક એટલે શું? બે એકબીજા સાથે મેચ થતા હોવા જોઈએ. ન સમજાણું? કાંઈ વાંધો નહીં, ચાલો જોઈએ. 15ના અવયવો પાડો તો 5 તેરી 15, તો 3 ગુણ્યા 5 15 થાય, 5 ગુણ્યા 3 15 થાય. તો સામાન્ય ગુણક વાળી બે સંખ્યાઓ કઈ આવી? 5 અને 3. તો આપણે કહી શકીએ 15 એ 5 અને 3 આ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે. ન ખબર પડે તો એટલું યાદ રાખવાનું, ઘડિયામાં 15 ક્યાં આવે? બરાબર છે? તો વિકલ્પ શું આવશે? ડી. છઠ્ઠો પ્રશ્ન, 36 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? હવે જુઓ તો 36ના આપણે અવયવ પાડવા પડે. છાંયે છાંયે 36 થાય, બરાબર છે. 5 અને 4 ન આવે, 2 અને 7 ન આવે, 7 અને 9 ના આવે, બરાબર. નો 5ના ઘડિયામાં આવે, નો 7ના ઘડિયામાં આવે. હવે આપણને મળી ગયો જવાબ 6 અને 3 આવશે. તો તમને એમ થશે ઉપર તો 5 તેરી 15 આપણને કીધું હતું, અહીંયા ક્યાં છાંયે છાંયે 36 થાય છે? હવે જો આપણે એ ધ્યાન રાખવાનું છે, સામાન્ય ગુણક શોધવાનો છે. ન ખબર પડે તો દાખલો ગણીને સમજાવું. ચાલો જોઈએ. બે દુ 4, 3 તેરી 9, 9 ચોક 36, બરાબર છે. અવયવ પડી ગયા. 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9, 3 એકા 3. મેં અવયવ લખી નાખ્યા. હવે તમે જુઓ તો 3 આવે છે એમાં? હા. અને 6 પણ આવે છે? હા. 6 અને 3 આ બંને છે એ સામાન્ય ગુણક છે, બરાબર છે. એટલે સામાન્ય રીતે તેની સાથે ગુણાઈને પછી બનતી સંખ્યા છે એને સામાન્ય ગુણક કહેવાય. તો વિકલ્પ શું આવશે? ડી. 6 અને 3. જો આવી રીતે ભાગ પાડ્યા હોત, 3 દુ 6 અને આ પણ 3 દુ 6, તો પણ જૂથ બની શકે. તમારે માત્ર એના આપેલા વિકલ્પો ઉપરથી નક્કી કરવાનું હોય કે આ બે સંખ્યાઓ એના અવયવમાં આવે છે કે નહીં. જુઓ, 4 તો હાલો લખી નાખીએ, 2 દુ 4,
પણ 5 આમાં તમને ક્યાંય દેખાય છે, એટલે આ વિકલ્પ આવે નહીં. હાલો 2 તો આપણને મળી ગયા, પણ 7 તમને ક્યાંય દેખાય છે? નથી દેખાતા, તેથી આ પણ આવે નહીં. હવે 9 આપણને મળી જાય છે. જુઓ 3 તેરી 9, 9 તો મળી જાય છે, પણ 7 ક્યાંય આપણને દેખાય છે? આમાં નથી દેખાતા, તેથી આ પણ સંખ્યા આવે નહીં. હવે તમને સમજાઈ ગયું છે કે મેં કેવી રીતે 6 અને 3 આ વિકલ્પ પસંદ કર્યો છે. સાદી સંખ્યા હોય તો સીધો ગુણાકાર તમને મળી જ જવાનો છે, પણ થોડીક મોટી સંખ્યા હોય, થોડીક અઘરી સંખ્યા હોય તો આવી રીતે અવયવ લખી નાખવાના. અવયવ નક્કી કરી અને પછી બધા જ ઓપ્શન જોઈ લેવાના અને પછી આવી રીતે નિશાની કરશો એટલે તમને છેલ્લે કોઈ એક ઓપ્શન છે એ ગુણક તરીકે તમને મળી જશે. 7મો પ્રશ્ન, નીચેનામાંથી 16 અને 12નો સામાન્ય અવયવ કયો નથી? નથી શબ્દ યાદ રાખજો. પરીક્ષામાં મોટાભાગે બાળકોને આ જ ભૂલ થતી હોય છે. આખું વાક્ય પૂરું વાંચતા નથી અને નથી શબ્દવાળા પ્રશ્નોમાં મોટાભાગે જવાબ લખવામાં ભૂલ કરતા હોય છે. એટલે આખું વાક્ય શાંતિથી વાંચવાનું. ચાલો જોઈએ. 16ની વાત કરીએ તો 8 દુ 16 થાય. 12ની વાત કરીએ તો 6 દુ 12 થાય. એટલે આ 2 છે એ તો એનો સામાન્ય અવયવ છે જ તે. ચોકે ચોકે 16 અને 4 તેરી 12, તો 4 પણ સામાન્ય અવયવ છે. બરાબર છે. અને 1 તો હોય ને હોય જ. આ 3 છે એ એવી સંખ્યા છે કે જે 16 અને 12માં સામાન્ય અવયવ નથી. કેમ? કારણ કે 16ના અવયવ પાડીએ તો 2 દુ 4 દુ 8 દુ 16 બધા 2 2 2 2 આવા અવયવ મળે. અને 12ની વાત કરીએ તો 2 દુ 4 અને 4 તેરી 12. એટલે આમાં ક્યાંય 3 આવતો નથી અને આમાં 3 આવે છે. એટલે ક્યારેય આપણને 2માંથી 3 સામાન્ય મળશે નહીં. બરાબર છે? ના ખબર પડી? ચાલો જોઈએ. 2 દુ 4 દુ 8 દુ 16. 16ના અવયવ થઈ ગયા. હવે આપણે 12ના અવયવ પાડીએ. 2 દુ 4, 4 તેરી 12. હવે જુઓ તમે, સામાન્ય અવયવમાં આપણને શું મળે છે? 3 મળે છે? નથી મળતા. તો પછી આપણે કહી શકીએ કે 16 અને 12માં 3 છે એ સામાન્ય અવયવ નથી. હવે તમને સમજાઈ ગયું છે. એકદમ સરળ રીતે સમજાવ્યું. ચાલો 8મો પ્રશ્ન. 10 અને 15ને નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા જણાવો. એકદમ સરળ છે. ચાવીને યાદ કરી લો. એકમનો અંક 0 છે એટલે 10 વડે આપણે ભાગી શકીએ. એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકીએ. પણ જો એકમનો અંક 0 હોય તો 5 અને 10 બંને વડે ભાગી શકીએ. અને એકમનો અંક 5 હોય તો 5 વડે જ ભાગી શકીએ. તો આમાં આપણે 5 અને 10 બંને વડે ભાગી શકીએ છીએ. આમાં 5 વડે ભાગી શકીએ છીએ. આપણને શું કહ્યું છે? 10 અને 15ને નિશેષ ભાગી શકાય એવી એક સંખ્યા લખો. તો આ 5 એ એવી સંખ્યા છે કે જે 10 અને 15ને પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ. 5 દુ 10 ને 5 તેરી 15. બરાબર છે? તો જવાબ શું આવશે? 5. 9મો પ્રશ્ન. કયું વિધાન અયોગ્ય છે? એટલે કે યોગ્ય નથી, ખોટું કયું વિધાન છે તે આપણે જોવાનું છે. જોઈએ. 1 દરેક સંખ્યાનો અવયવ છે. સાચી વાત છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે પણ ખબર છે. 3 એકા 3, 7 એકા 7, 105 એકા 105 પોતાના ઘડિયામાં પોતે આવે જ. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ પણ છે. આ પણ સાચું છે.
30ના અવયવો પાડીએ તો છેલ્લે 30 એકા 30નો 30 લખીએ છીએ, 7 પંચા 35 અને 35ના અવયવ તો પાડ્યા પણ છેલ્લે 35 તો આપણે લખીએ છીએ, 1 પણ લખીએ છીએ અને 35 પણ લખીએ છીએ. એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે જ. 60 કરતાં ઓછા 6ના ગુણકોની સંખ્યા 8 છે. આ વિધાન ખોટું છે. આટલા બધા થોડા મળે ગુણકો, 8 થોડા મળે. કેટલા મળે 60ના અવયવો? જોઈએ. લ્યો, 6ના ગુણકોની સંખ્યા, 6 સાથે ગુણાયેલા સંખ્યા. જો 60 કરતાં ઓછા 6ના ગુણકોની સંખ્યા 8 છે. આટલા બધા ક્યારેય મળે નહીં. તેથી આ વિધાન ખોટું છે. એટલે વિકલ્પ ડી આ આપણો જવાબ આવશે. 10મો પ્રશ્ન. પહેલી 20 પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? આપણે પ્રકરણની શરૂઆતમાં જ વાત કરી હતી કે 10-10ના જૂથ પાડેલા હતા અને કેટલી કેટલી સંખ્યા મળતી હતી. 1થી 10ની વચ્ચે આપણને 4 સંખ્યા મળી હતી. 11થી 20ની વચ્ચે પાછી 4 સંખ્યા મળી હતી. તો 4 ને 4 કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળી આપણને? 8. તેથી વિકલ્પ આવશે સી. 11મો પ્રશ્ન. 30થી 70 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે? 31થી શરૂ કરવાનું અને 70 સુધી આપણે એકડા યાદ કરવાના. કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે યાદ કરો જોઈએ. 31, 37, 41, 43, 47, 53, 59, 61 અને 67. કેટલી સંખ્યા મળી? 9. તો વિકલ્પ આવશે ડી. 12મો પ્રશ્ન. કોઈ પણ સંખ્યાને 17 વડે ભાગતા વધુમાં વધુ કેટલી શેષ વધે? પ્રશ્ન સમજો. કોઈ પણ સંખ્યા છે એને 17 વડે ભાગવાનું છે તો વધુમાં વધુ કેટલી શેષ વધશે? વધારામાં વધારે છે એટલે એકદમ સરળ છે. 16. 17ની 1 ઓછો કરી નાખો એટલે 16 શેષ વધી શકે. બરાબર છે. ચાલો જોઈએ. જવાબ આવશે સી 16. 13મો પ્રશ્ન. 12ના અવયવોની કુલ સંખ્યા કેટલી થાય? તમારે 12ના અવયવો પાડવા પડે. ચાલો જોઈએ. કેવી રીતે અવયવ પાડીએ છીએ આપણે? 1 ગુણ્યા 12, 2 છક 12, 3 ચોકું 12. બરાબર. અને 4 પછી રિપીટ નહીં કરવાના તો અવયવ પાડીએ. 1, 2, 3, 4, 6 અને 12. 12ના અવયવો ક્યાં ક્યાં મળ્યા? આટલા મળ્યા. હવે આપણે એની કુલ સંખ્યા કેટલી છે એ જોવાનું છે. એટલે કે કેટલા અવયવો છે એ જોવાનું છે. 1, 2, 3, 4, 5, 6. કેટલા અવયવો મળ્યા? ટોટલ સંખ્યા 6. વિકલ્પ આવશે એ 6. 14મો પ્રશ્ન. એકમાત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા હોય તે સંખ્યા કઈ છે? બહુ અગત્યનો પ્રશ્ન છે. બેકી સંખ્યા હોવી જોઈએ અને અવિભાજ્ય પણ હોવી જોઈએ. આ બે છે એ એવી સંખ્યા છે કે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે.
ખાસ યાદ રાખજો, અવિભાજ્ય એટલે કે જેના ભાગ પડતા નથી તે 2 છે એ કોઈના ઘડિયામાં ન આવે સિવાય 1, 2 એકા 2 સિવાય ક્યાંય ઘડિયામાં આવતા નથી એટલે અવિભાજ્ય સંખ્યા છે. અને બેકી પણ છે, બરાબર છે. એટલે માત્ર 2 જ એવી સંખ્યા છે જે બેકી હોવા છતાં પણ અવિભાજ્ય છે. 15મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં x શું દર્શાવે છે? એકદમ સરળ છે, ચાલો જોઈએ. 24ના અવયવ પાડ્યા, 12 દુ 24 થયા, 12નો વારો પડ્યો, 4ના ઘડિયામાં 12 ક્યાં આવે? 4 તેરી 12. મળી ગયું? શું મળ્યું? એક્સની જગ્યાએ 3 મળ્યા, તો વિકલ્પ આવશે બી. થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિમાં છાંયાંકિત પ્રદેશ શું દર્શાવે છે? આ તમને એ વિભાગ આપેલો છે, આ તમને બી વિભાગ આપેલો છે અને આ વચ્ચેનો ભાગ જે આપેલો છે એ શું છે? તો આ ભાગ બીમાં પણ આવે છે અને આ ભાગ એમાં પણ આવે છે. તો હવે આ ભાગને શું કહેવાય? ઓપ્શન જોઈએ. એના અવયવ અને બીના અવયવ એકલું તો છે જ નહીં, એટલે આ બંને આવશે જ નહીં. વર્તુળ એ અને બીના સામાન્ય અવયવી. વિદ્યાર્થી મિત્રો, અવયવી એટલે શું? ઘડિયા. અને ઘડિયા એટલે શું? અનંત સુધી ચાલતી સંખ્યા, જે આપણે ક્યારેય આકૃતિમાં દર્શાવી શકીએ નહીં. તેથી અવયવી પણ ન કહેવાય. તો શું કહેવાય? અવયવ. વર્તુળ એ અને બીના સામાન્ય અવયવ કહેવાશે, તો વિકલ્પ આવશે બી. 17મો પ્રશ્ન, નીચે આપેલ વર્તુળ એ, બી અને સી પૈકી વર્તુળ એ અને બીનો સામાન્ય અવયવ કયો છે? વિદ્યાર્થી મિત્રો, ડરાવવા માટે આકૃતિ મૂકેલી છે, ખાસ યાદ રાખજો. આપણને 3 વર્તુળ આપેલા છે, એ, બી અને સી. હવે એ, બી અને સી ત્રણેયમાં જે હોય એ ભાગ કયો છે? આવડો આ વચ્ચેનો. પણ એ માત્ર ડરાવવા માટે છે. આપણને એવું કીધું છે એ અને બીનો સામાન્ય અવયવ કયો છે? તો આપણે જોવાનું માત્ર એ અને બી. સી સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. તો પછી એ અને બીમાં સામાન્ય અવયવ કયો આવ્યો? 3. બી બાકીનું બધું સી સાથે જોડાયેલું છે, એટલે સી સાથે આપણે કાંઈ જોવાનું નથી. માત્ર આપણે એ અને બીનું વિચારવાનું છે. તો એ અને બીના જે ભાગમાં કોમન કઈ સંખ્યા છે? 3. તેથી જવાબ આવશે એ 3. 18મો પ્રશ્ન, નીચેના પૈકી ત્રણેય વર્તુળોમાં સામાન્ય અવયવ કયો છે? જુઓ ભાઈ, હવે આપણો પ્રશ્ન આવ્યો એકદમ સહેલો. 3 વર્તુળો આપેલા છે, ગમે એટલી સંખ્યા હોય, ગમે એવા અંકો હોય, આપણે કાંઈ લેવા દેવા છે નહીં. આપણે તો શું કરવાનું છે? 3માં સામાન્ય અવયવ, 3નો ભાગ છે એ આ વચ્ચેનો ભાગ મળે છે, જે એમાં પણ છે. જો આ એ કરું તો એમાં આવી જાય, બી ઉપર વર્તુળ કરું તો બીમાં પણ આવી જાય છે અને સીમાં પણ આવી જાય છે. એવો કયો ભાગ છે? તો ઈ ભાગ છે આવડો આ. અને જવાબ કયો આવશે? 1 અને 2. તો 1 અને 2 વાળો વિકલ્પ કયો છે? આવડો આ. તેથી વિકલ્પ એ સાચો વિભાગ છે, સાચો વિકલ્પ છે. 19મો પ્રશ્ન, 2, 4, 6 અને 8 એ કઈ સંખ્યાના અવયવ છે? જોઈએ. 2, 4, 6 અને 8. 8, 6, 48 થાય. તેથી આવશે વિકલ્પ ડી. 20મો પ્રશ્ન,
10નો મોટામાં મોટો અવયવી જણાવો. વિદ્યાર્થી મિત્રો, હું વારંવાર તમને કહું છું, અવયવી એટલે ઘડિયા, અને ઘડિયા આગળ વધતા જ જાય, ક્યારેય ઘડિયાનો એન્ડ નથી. સંખ્યાઓ જેમ ક્યારેય ખૂટતી નથી એમ ગુણાકાર કરીએ તો ઘડિયા પણ ક્યારેય ખૂટતા નથી. એટલે આપણે 10નો મોટામાં મોટો અવયવી કયો છે એ નક્કી કરી શકીએ નહીં. તેથી આપણે કહીએ વિકલ્પ ડી, કહી શકાય નહીં. 21મો પ્રશ્ન, 10 અને 20નો મોટામાં મોટો સામાન્ય અવયવી જણાવો. એટલે હવે બે સંખ્યા આપી છે અને એ બે સંખ્યામાં આપણે મોટામાં મોટો સામાન્ય અવયવી કયો છે તે આપણે નક્કી કરવાનું છે. પાછું અવયવી આવ્યું. નાનામાં નાનો કીધો હોય તો આપણે હમણાં શોધી લઈએ, પણ આપણને એમ કહે છે મોટામાં મોટો, તો એ તો છેલ્લો તો સંખ્યાનો કયો અંક હોય એ કોઈ કહી શકે નહીં. એટલે મોટામાં મોટો સામાન્ય અવયવી આપણે શોધી શકીએ નહીં. અવયવ શોધી શકીએ મોટામાં મોટો, અને નાનામાં નાનો અવયવી પણ શોધી શકીએ, પણ મોટામાં મોટો સામાન્ય અવયવી આપણે શોધી શકીએ નહીં. તેથી આવશે વિકલ્પ ડી, કહી શકાય નહીં. 22મો પ્રશ્ન, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? મસ્ત પ્રશ્ન છે. ચાલો જોઈએ. પહેલાં તો અવિભાજ્ય સંખ્યા પહેલી 5 કઈ છે એ જોવું પડે, અને પછી આપણે એનો સરવાળો કરીએ. અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખવાની શરૂઆત કરીએ. પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, પછીની 3, પછીની 5, પછી આવશે 7. કેટલી લખવાની છે? 5. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા કીધી છે. 1, 2, 3 અને 4 થઈ, તો હજી એક આવશે 11. આ બધાનો સરવાળો મારે કરવાનો છે. ચાલો જોઈએ. 7 ને 3 કેટલા થશે? 10. 10 વત્તા 7 વત્તા 11 આપણે કરીએ તો 18 અને 10 કેટલા થઈ ગયા? 28. તો વિકલ્પ કયો આવશે? એ 28. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા લેવાની, એનો સરવાળો કેટલો થાય છે એ આપણે કહેવાનો. આવી રીતે પ્રથમ 7 પણ તમને અવિભાજ્ય સંખ્યાઓ પૂછી શકે. યાદ રાખવાનું, 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. ભલે બેકી સંખ્યા રહી, પણ હમણાં આપણે વાત કરી હતી એમ 2 છે એ એક જ માત્ર એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે. 23મો પ્રશ્ન, 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને 1 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યાનો તફાવત કેટલો થાય? સૌથી પહેલાં જોઈએ, 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ કહેવાશે? 10 પછી 11. 10ના ભાગ પડે છે, 11ના નથી પડતા, એટલે 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આવી 11. 1 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા, તો 1 અંકની મોટામાં મોટી 9, 8, 7. 7 જે એવી સંખ્યા છે જે 1 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે. આ બંનેનો તફાવત, અને તફાવત એટલે બાદબાકી, તો 11માંથી આપણે 7 બાદ કરીએ તો કેટલા મળે? 4. તેથી વિકલ્પ આવશે બી, 4. 24મો પ્રશ્ન, 18ના અવયવો જણાવો. 18ના અવયવો શોધવા પડે આપણે. 18, 1 ગુણ્યા 18, 18 થાય. 2 9 18, 3ના ઘડિયામાં 18 આવે. 3 6 18, 4ના ઘડિયામાં 18 આવશે નહીં. 5ના ઘડિયામાં તો ન આવે. 6નો ઘડિયો તો આવી ગયો છે. તો 18ના અવયવ ક્યાં મળશે? 1 2 3 6 9 18. ચાલો જોઈએ. 1 2 3 6 9 18, એટલે વિકલ્પ આવશે બી.
25મો પ્રશ્ન 12 અને 15ના તમામ સામાન્ય અવયવનો સરવાળો જણાવો. પહેલાં તો 12 અને 15ના અવયવ પાડીએ, પછી એના સામાન્ય અવયવ કાઢીએ અને પછી એનો સરવાળો કરીએ. ચાલો જોઈએ. 12ના અવયવ પાડીએ. 12 એકા 12, 2 છક 12, 3 ચોક 12. તો અવયવ ક્યાં મળ્યા? 1, 2, 3, 4, 6, 12. હવે એવી રીતે આપણે 15ના અવયવ પાડીએ. 1 ગુણ્યા 15, 3 પંચા 15, 1, 3, 5 અને 15. આવી રીતે મળ્યું. હવે એનું શું કરવાનું? સામાન્ય અવયવ જોવાના છે. 1 આવશે, 3 આવશે. હવે કાંઈ આવશે? કંઈ દેખાતું નથી. હવે 1 અને 3નો સરવાળો કેટલો થશે? 4. ક્યાં મળે છે 4? વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે. 26મો પ્રશ્ન. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની બેકી સંખ્યા અનુક્રમે મુજબ વિકલ્પ પસંદ કરો. અનુક્રમ મુજબ વિકલ્પ પસંદ કરો એટલે કે ટૂંકમાં આ ત્રણેય સંખ્યાઓને લાઈનમાં આપણે રાખવાની છે અને ત્રણેય સંખ્યાઓ કઈ છે એ શોધવાનું છે. ચાલો જોઈએ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ તો 2 જ છે, આપણને ખબર છે. એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો 2 પછી 3 અવિભાજ્ય છે એટલે વિભાજ્ય સંખ્યા સૌથી નાની કઈ આવશે? 4. અને સૌથી નાની બેકી સંખ્યા એકડો છે એકી, બગડો છે એ બેકી, એટલે સૌથી નાની બેકી સંખ્યા 2 આવશે. એટલે 2, 4 અને 2 આવો જવાબ ક્યાં આવે છે? વિકલ્પ બીમાં. મસ્ત પ્રશ્ન હતો. શું? આગળ જોઈએ. 27મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળામાં લખી શકાય? જે 3 સંખ્યાઓ આપણને આપેલી છે તેને આપણે 3 એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરી અને મેળવી શકીએ છીએ કે કેમ તે પહેલાં જોઈએ. પહેલી સંખ્યા છે 77, એટલે ઘણી મોટી સંખ્યા કહેવાય. ચાલો જોઈએ. 43 વત્તા 29 અને 9 ને 3 12 એટલે 5. સરવાળો કરી જોઈએ. 5 ને 3 8, 8 ને 9 17નો સાતડો વધી 1, 4 ને 1 5, 6 ને 7 77 મળી ગયા આપણને. એટલે 77ને આપણે 3 અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકીએ છીએ. હવે જોઈએ 37ને લખી શકીએ છીએ કે કેમ? 29 વત્તા 3 વત્તા 5. 5 ને 3 8, 8 ને 9 17નો સાતડો વધી 1 37. 37ને પણ આપણે 29, 3 અને 5 આવી 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શક્યા. હવે 57નો વારો. 29 વત્તા 11 લખીએ અને 17 લખીએ. 9 ને 1 10, 17નો સાતડો વધી 1, 2 ને 1 3, 4 ને 5 57. 77, 37 અને 57 આ 3 સંખ્યાને આપણે એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખી શક્યા. 3 એકી અવિભાજ્ય સંખ્યા જુઓ 1, 2, 3 3 એકી અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે 77ને લખી શક્યા. એવી જ રીતે 3 અવિભાજ્ય સંખ્યાઓ લીધી તો 37 પણ મળી ગયા અને પાછી 3 અવિભાજ્ય સંખ્યા લીધી તો 57 પણ મળી ગયા. તેથી જવાબ આવશે આપેલ તમામ.
પછીનો પ્રશ્ન જોઈએ. એક સંખ્યા આપેલી છે અને એમાં આગળ x આપેલું છે, તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો xનું મૂલ્ય જણાવો. આપણને કહી દીધેલું છે કે 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો હવે આપણે માત્ર xનું મૂલ્ય શોધવાનું છે. હવે આપણે 3 વડે નિશેષ ભાગવાના હોય તો 3ની ચાવીને યાદ કરવી પડે. અને 3ની ચાવી એટલે શું? 3ની ચાવી એટલે જેટલી સંખ્યાઓ આપી છે એ બધી જ સંખ્યાઓનો સરવાળો કરવાનો, 3 વડે ભાગાકાર કરવાનો. ચાલો જોઈએ. x + 2 + 5 + 4 + 2, 2 5 4 2, 5 ને 4 9, 10 11, 12 ને 13, એટલે x + 13 આપણને મળે છે. હવે શું વિચારવાનું? xની જગ્યાએ આપણે કઈ સંખ્યા મૂકીએ તો 3ના ઘડિયામાં આવે. બરાબર છે. તો આપણને જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓ વારાફરતી આપણે લખી નાખીએ. ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે 3 મૂકીએ તો 13 + 3 કેટલા થશે? 14 15 ને 16. 3ના ઘડિયામાં 16 આવશે નહીં. હવે 6 મૂકીએ તો 13 અને 6 કેટલા થશે? 19. 19 3ના ઘડિયામાં ન આવે. હવે 2નો વારો. 13 + 2 કેટલા થશે? 15. અને 15 છે એ 3ના ઘડિયામાં આવશે? હા, 3 પંચા 15. તેથી વિકલ્પ સી સાચો છે. પછીનો પ્રશ્ન. 7 અને 13નો લસા શોધો. આ તો કાંઈ ગણતરી કર્યા વગર ખબર પડી જાય. કેવી રીતે? 7 અવિભાજ્ય સંખ્યા છે, 13 પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે ક્યાંય ભાગ પડવાના જ નથી એટલે સીધો આપણે ગુણાકાર જ કરવો પડે. 13 + કેટલા થાય? 91. તેથી જવાબ આવશે વિકલ્પ એ 91. પ્રશ્ન 30. નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા છે? વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆતમાં જ આપણે જોયું સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા આપી હોય તેના અવયવો શોધવાના, જે અવયવો મળ્યા એ બધી જ સંખ્યાનો સરવાળો કરવાનો અને એ જે જવાબ મળે છે એ મૂળ સંખ્યા કરતાં ડબલ હોવો જોઈએ. બરાબર છે? ત્યારે તે સંખ્યા સંપૂર્ણ છે તેમ કહેવાય. હવે દાખલો ગણ્યા વગર તો આપણને ખબર નહીં પડે. ચાલો જોઈએ. સૌથી પહેલી સંખ્યા આપી છે 4. આપણે 4ના અવયવ પાડીએ. 1 × 4 અને 2 × 4. તો અવયવ કેટલા મળ્યા? 1 2 અને 4. આ 3 સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો સરવાળો આપણને કેટલો મળે છે? 7. તો 4ના ડબલ 7 થવાના નથી. બરાબર છે? 4 દુ તો 8 થાય. એટલે આ જે 4 છે એ સંપૂર્ણ સંખ્યા નથી. તો હવે આપણે 14નો વારો જોઈએ. ચાલો 14. 1 × 14, 2 + 14. અવયવો ક્યાં ક્યાં મળ્યા? 1 2 7 અને 14. હવે આ બધા જ જે અવયવો મળ્યા તે સંખ્યાનો સરવાળો કરીએ. 1 + 2 + 7 + 14 કેટલા થશે? 24. 24 મળ્યા. તો 14 છે એના ડબલ કાંઈ 24 થાય નહીં. તેથી આ ખોટું છે. હવે 28 તો આવવું જોઈએ, કારણ કે ચોથો વિકલ્પ તો આપેલ તમામ છે એટલે એ તો શક્ય જ ન બન્યું. 2 ખોટું છે, પણ છતાં આપણે જોઈ તો જોઈએ કે 28 આવે જ છે ને પાછા. ચાલો જોઈએ. 28ના અવયવ પાડીએ. 1 × 28, 14 દુ 28, 3ના ઘડિયામાં ન આવે. 4 + 7 28. ક્યાં ક્યાં અવયવ મળ્યા? 1 + 2 + 4 + 7 + 14 + 28. હવે આ બધાનો સરવાળો આપણે કરવાનો છે. ચાલો જોઈએ. જેમ બને એમ ટૂંકો સરવાળો કરીએ આપણે. 28 ને 2 કેટલા થાય? 30 થાય.
30 ને આ 14 આમ નામ લખું છું, 7 ને 4 11 ને 1 આ 12. હવે આ બધાનો સરવાળો હું કરું છું. 4 ને 2 6, 3 ને 2 5, 56 મળ્યો. હતા કેટલા? 28. 28 દુ 56 બરાબર છે. એટલે 28 છે એ સંપૂર્ણ સંખ્યા કહેવાશે. તેથી જવાબ આવશે વિકલ્પ સી 28. 31મો પ્રશ્ન. કોઈ બે સંખ્યાઓનો ગુસ્સા 15 છે. તે બે સંખ્યાનો ગુણાકાર 345 છે. 355 નહીં, 345 છે. તો તેમનો લસા શોધો. ચાલો જોઈએ. બે સંખ્યા આપણને આપી દીધી છે, કોઈ પણ બે સંખ્યા, એનો ગુસ્સા 15 છે એમ કહી દીધું છે, બરાબર. અને તે બે સંખ્યાનો ગુણાકાર આપણને 345 કીધું છે. તો લસા શોધવાનો છે. એટલે તમને વિચાર આવે કે આ લસા શોધવા માટે આપણે નિસરણી દોરવી પડે, અને આમાં તો કાંઈ સંખ્યાનો મેચ નથી થતો. પણ ગુસ્સા, લસા, ગુણાકાર, ભાગાકાર આ બધાની વચ્ચે એક આખું સંકલન છે. તો આવો દાખલો પૂછ્યો હોય તો શું કરવાનું? કાંઈ કરવાનું નહીં. ગુણાકાર આપણને કેટલો આપ્યો છે? 345. એની ભાગે આપણને જે ગુસ્સા આપ્યો છે ને એ કરી નાખીએ તો જે જવાબ મળે ને એ જેનો લસા હશે. કારણ કે ગુસ્સા અને લસા બેનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જ જવાનો છે. ન સમજાણું? કાંઈ વાંધો નહીં, ચાલો કરીએ એટલે ખબર. 345 છે, બરાબર. અને એને 15 વડે ભાગવાના છે, બસ. 15 દુ 30, 4 વધ્યા. 15 તેરી 45, કેટલા આવ્યા? 23. જો જવાબ મળી ગયો. છે ને એકદમ સરળ. અમુક વસ્તુ એવી ગણીએ ને પછી જ આવડે, બરાબર છે. સારું, હાલો. 32મો પ્રશ્ન. 26, 48 અને 128નો લસા જણાવો. ચાલો જોઈએ ભાઈ. 26, 48 અને 128. ચાલો જોઈએ. 2 વડે ભાગીએ. 13 દુ 26, 2 દુ 4, 2 ચોક 8, 2 છગ 12, 2 ચોક 8. ફરીથી 2 વડે ભાગીએ. 13, 12 દુ 24, 32 દુ 64, 2, 6 દુ 12, 16 દુ 32. ફરીથી 2, 2 તેરી 6, 2 અઠ્ઠા 16. ફરીથી 2. હવે આમાં 2 કરીએ તોય આમાં કોઈ વસ્તુ વચ્ચે કાંઈ આગળ વધે એમ નથી. બધા અવિભાજ્ય અને અલગ અલગ જ પડે છે. એટલે 13, 3 અને 8 આ બધાનો ગુણાકાર જ કરવો પડશે. એટલે આપણે આગળ કરતા નથી, આ ટૂંકી રીત છે. જોઈએ. 13, 8 તેરી 24. પહેલાં આટલાનો ગુણાકાર કરું છું. 3 દુ 6, 2 એકા 2, 3 ચોક 12નો બગડો વધી 1, 4 એકા 4 ને 1 5, 11નો એકડો વધી 1, 312 આવ્યા. હવે આ બધા જોઈએ. 2 દુ 4, દુ 8, દુ 16. એટલે જે સંખ્યા મળી છે એની ગુણ્યા 16 કરીએ. 2 એકા 2, 1 એકા 1, 3 એકા 3, 6 દુ 12નો બગડો વધી 1, 6 એકા 6 ને 1 7, 6 દુ 12, 6 તેરી 18, 2, 9, 9, 4. 4992 લસા આવ્યો. ચાલો જોઈએ આવો આવે છે ખરો? 4992 મળી જાય છે. વિકલ્પ એ સાચો જવાબ છે. 33મો પ્રશ્ન. આપેલી જોડીઓમાંથી કઈ જોડી સહ અવિભાજ્ય નથી? જો સહ અવિભાજ્ય નથી એવું કીધું છે, બરાબર છે. તો બાકીની જોડી હશે એ બધી સહ અવિભાજ્ય હશે. આમ નામ જ ખબર પડી જાય. 11 ને 12 છે એ સહ અવિભાજ્ય કહેવાય. આપણે યાદ કરી લઈએ. અવિભાજ્ય સંખ્યાઓ નજીક નજીકની હોય અને તેના આપણે અવયવ પાડીએ તો માત્ર ને માત્ર એક આપણને સામાન્ય અવયવ મળે. બીજી કોઈ સંખ્યા મળે નહીં, બીજો કોઈ અવયવ મળે નહીં. તો એને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો 11 અને 12, 1 અને 3,
31 અને 33. હવે આ બધી છે એ સહ અવિભાજ્ય છે, તો નથીમાં કઈ આવશે? જેના અવયવ પડે છે, કોમન અવયવ નીકળતા હોય એ. આમનામ જ ખબર પડી જાય. ચાલો જોઈએ 34મો પ્રશ્ન. આ ઘડીક બેકી સંખ્યા આવી ગઈ એટલે થોડુંક ટેન્શન વધી ગયું, પણ આપણે તો સહઅવિભાજ્ય નથી એવું ગોતવાનું છે ને, તો 8 અને 10ના અવયવ પડે છે. આમાં સામા 11 છે એટલે આપણે આગળ વિચારતા નથી. ચાલો 34મો પ્રશ્ન. આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? વાહ, મસ્ત. 11ની ચાવી આગળ આપણે આવી નહોતી, આપણે ફરીથી 11ની ચાવી હવે ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો જોઈએ. 11ની ચાવી કેવી હોય તેની ચર્ચા કરીએ. કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે એવું કીધું હોય તો શું કરવાનું? જે સંખ્યા આપી હોય ને પાછળથી એક સંખ્યા છોડવાની અને એક સંખ્યાની નીચે લીટો કરવાનો. બરાબર છે? અને પછી લીટાવાળી સંખ્યાનો સરવાળો કરવાનો. 0, 1, 1, 1 એટલે 1, 2 અને 3 મળ્યા, લખ્યા. હવે જેની નીચે લીટો નથી કર્યો એ લેવાના. 0, 1 અને 1 એટલે 2 મળ્યા. 2ની બાદબાકી કરીએ તો 1 મળે છે. કાં શૂન્ય મળવું જોઈએ અને કાં તો 11ના ઘડિયામાંથી કોઈ પણ સંખ્યા મળવી જોઈએ. હવે 1 આવ્યો એટલે એનો અર્થ એવો કે જે સંખ્યા આપી છે એ 11 વડે વિભાજ્ય નથી. બીજી સંખ્યા જોઈએ. 1, 2, 3 અને 4. 1, 2 અને 3. આમાંય તે બાદબાકી કરીએ તો 1 મળે છે. એટલે આ પણ 11 વડે વિભાજ્ય નથી. હવે આ જોઈએ. 2 ને 2 4, 5 6, 7 8. બરાબર છે? છોડેલી સંખ્યા જોઈએ. 2, 2 4, 5 6, 7 8. જુઓ, 8 ઓછા 8 શૂન્ય મળી ગયું. બરાબર? એટલે સી છે એ 11 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. હવે 3નું તમે કરી જોજો, એ નહીં આવે. બરાબર છે? ચાલો જોઈએ 35મો પ્રશ્ન. બે સહ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેટલો મળે? હમણાં ઉપર આપણે વાત કરી હતી, બે સહ અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસ્સા છે એ હંમેશા એક જ મળવાનો છે. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. બરાબર છે? 36મો પ્રશ્ન. કઈ સંખ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે જ? એવી કઈ સંખ્યા છે? એક જ તે. એક જ એવી સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ છે. 37મો પ્રશ્ન. નીચેનામાંથી કયા વિકલ્પમાં 24ના બધા અવયવ છે? બહુ કરી. 24 ક્યાં ક્યાં છે? 2માં છે એટલે આ 2 નહીં આવે, કારણ કે આ બંને છે એમાં 24 છે. પોતે સંખ્યા પોતાનો જ અવયવ હોય ને, એટલે આપણે પહેલાં 24ને જ ગોતાય. બરાબર છે? હવે આગળ વિચારીએ. 12 દુ 24 થાય, 6 ચોક 24 થાય. એનો અર્થ એવો કે આ છે એ 24ના બધા અવયવ છે. આમાં 6 ક્યાંય દેખાતા નથી, કારણ કે 6 ચોક 24 થાય. 4 નથી દેખાતા, 6 નથી દેખાતા. એટલે બધા અવયવમાં કયા વિકલ્પ આવ્યો? બી. 38મો પ્રશ્ન. 49 અને 343નો ગુસ્સા કેટલો થાય? હવે આ તો એકદમ સરળ છે હો ભાઈ. ચાલો જોઈએ. 49 સત્યો સત્યો 49 અને 343 શું છે? 7નો ઘન. 7 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે બંનેમાં સરખે સરખા શું મળે છે? 2 વખત 7. તો 7 ગુણ્યા 7 કેટલા થશે? 49. એટલે જવાબ આવશે વિકલ્પ એ 49. 39મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા છે? બહુ કરી. આ તો હું આમનામ કરી દેવાની હો, કારણ કે મને ખબર જ છે. આપણે જ્યારે વાત કરી હતી શરૂઆતમાં વિડીયોમાં ત્યારે જ તે કે 6 છે એ સંપૂર્ણ સંખ્યા છે. બરાબર? એટલે આપણને જવાબ મળી ગયો. આગળ આપણે કાંઈ કરતા નથી. બરાબર ને? મેં આખો દાખલો તમને ગણીને સમજાવ્યો હતો ભાઈ.
કે 6 છે એ સંપૂર્ણ સંખ્યા શા માટે કહેવાય, અને બાકીની તમે અવયવ પાડીને જોઈ લેજો. આમાં આપેલ તમામ કે 1 કે 2 એવું તો કાંઈ આપ્યું નથી, આપણને ખબર જ છે 6 છે એ સંપૂર્ણ સંખ્યા છે, એટલે આપણે તરત ટીક કરી નાખી. આગળ જોઈએ. 40મો પ્રશ્ન. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 12 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? પાઠ્યપુસ્તકનો જ દાખલો છે, ચાલો છતાં પણ હું ગણાવું છું. 48, 72 અને 108. આનો આપણે પહેલાં લસા શોધીએ. 48, 72 અને 108. ચાલો જોઈએ. લસા શોધવાનો છે ભાઈ. 2 2 દુ 4, 2 ચોક 8, 2 તેરી 6, 2 છક 12, 2 પંચા 10, 2 ચોક 8. 2 12 દુ 24, 18 દુ 36, 2 દુ 4, 27 દુ 54. ફરીથી 2 વડે ભાગાકાર કરીએ. 2 છક 12, 2 નવા 18, 27 ના 27. ફરીથી 2 વડે ભાગાકાર કરીએ. 2 તેરી 6, 9 ના 9, 27 ના 27. 2નો વારો પૂરો. હવે 3નો વારો. ચાલો જોઈએ. 3 એકા 3, 3 તેરી 9, 9 તેરી 27. ફરીથી 3 વડે ભાગીએ. 3 એકા 3, 3 તેરી 9. ફરીથી 3 વડે ભાગીએ. 1 1 1 મળી જશે. ચાલો જોઈએ. 3 તેરી 9 તેરી 27. બરાબર છે. 2 દુ 4 દુ 8 દુ 16. એટલે 27 ગુણ્યા 16 આપણે કરીએ એટલે પહેલાં આપણને લસા મળશે. 7 એકા 7, 2 એકા 2, 6 સત્તા 42નો બગડો વધી 4, 6 દુ 12, 13 14 15 ને 16. 2 6 દુ 12 ને 13નો તગડો વધી 1, 432. હજી આપણને 432 માત્ર લસા મળ્યો છે. આપણે શું કરવાનું છે? ફરીથી ક્યારે એક સાથે લાઇટ થશે તે શોધવાનું છે. બરાબર છે. તો એની માટે શું કરવું પડે? આપણે જોઈએ તો 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60. એટલે જે સંખ્યા આપણને આપેલી છે તેને આપણે 60 વડે ભાગવું પડે. ચાલો ભાગીએ. 432 ભાગ્યા 60. 6 સત્તા 42 અને આવડો આ 0 એટલે 420. 2 અને 1. અહીંયા મેં 0 શું કામ લખ્યો ભાઈ? અહીંયા લખવાનો હતો. 6 સત્તા 42 અને આ 0 એટલે 60 ગુણ્યા 7 420 થાય અને શેષ કેટલી વધી છે? 12. એટલે આ 7 અને આ 12. આના ઉપરથી આપણે જવાબ લખવાનો રહેશે. ચાલો જોઈએ. 7 તો બધે છે એટલે આ નહીં આવે. ઓકે. 7 મિનિટ અને 12 સેકન્ડ, કારણ કે 12 કલાક તો ન આવે, 12 મિનિટે ન આવે, કારણ કે આપણે જે શરૂઆતમાં જવાબ મળ્યો હતો એ 7 હતો અને શેષ વધી હતી 12 હતી, અને આપણે 1 મિનિટમાં 60 સેકન્ડ પ્રમાણે દાખલો ગણ્યો હતો. એટલે જવાબ આવશે 7 મિનિટ અને 12 સેકન્ડ. આપણે સેકન્ડ પ્રમાણે ગણ્યો હતો ને, એટલે કેમ સેકન્ડ પ્રમાણે ગણ્યો હતો? આ બધું સેકન્ડમાં જ છે, એટલે દાખલો સેકન્ડમાં જ આવે ને, પછી કલાકમાં મિનિટમાં થોડું આવે. આ ઓપ્શન તો આમનામ જ નીકળી જતા હતા. જુઓ. ચાલો જોઈએ. 41મો પ્રશ્ન. 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. ઓપ્શન તો જુઓ. ઓપ્શનમાં 3 અંકની એક જ સંખ્યા આપેલી છે, બાકી બધી તો બબ્બે જ છે. આપણે એમ કીધું છે 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. હવે ઓપ્શનમાં 3 અંકની માત્ર એક જ સંખ્યા આપી છે,
દાખલો ગણવાની જરૂર જ નથી. આવું પણ આપણા નસીબ હોય તો આવા પ્રશ્નો પણ હોઈ શકે. બરાબર છે. દાખલો ગણવાનો નહીં, કંઈ ગુણાકાર ભાગાકાર કરવાના નહીં. 3 અંકની કીધી છે તો 3 અંકની તો એક જ છે. હાલો, દાખલો ગણ્યા વગર 1 માર્ક આવી ગયો. આગળ જોઈએ. 60 અને 75 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? એટલે આપણે 60થી શરૂ કરીને 75 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે ને એ પહેલાં લખવી પડે. ચાલો, 60 પછી આવશે 61, અવિભાજ્ય છે. પછી આવશે 67, એ અવિભાજ્ય. પછી આગળ આવશે 71. પછી આગળ વધીએ તો 73, પછી 74, 75 તો ઘડિયામાં આવે જ તે. ચાલો, આટલાનો સરવાળો કરવાનો છે. 7 ને 3 10, 11 ને 12 બગડો, વધી 1, 7 દુ 14 ને 1 15, 15 ને 12, 27, 272 છે ઓપ્શન? હા, ડી 272. આગળ જોઈએ. 1 કિલોમીટર એટલે કેટલા મિલીમીટર થાય? વાહ ભાઈ વાહ, આ તમારે યાદ રાખવું પડશે. ચાલો જોઈએ. 1 કિલોમીટરને મિલીમીટરમાં તમે ફેરવો તો વિકલ્પ આવશે સી. બરાબર? તમને એમ થાય કેવી રીતે ખબર પડી? આમ નામ જો હું યાદ રાખવાની ટ્રીક આપું. જ્યારે કિલોમીટર હોય ને એટલે 3 મીંડા ફ્રી હોય જ તે. બરાબર? કિલો શબ્દ આવે, કિલોમીટર, કિલોગ્રામ, આવી રીતે કિલો શબ્દ આવે ને એટલે 3 શૂન્ય આવે ને આવે. બરાબર છે? અને એવી જ રીતે મિલીમીટરમાં ફેરવવાનું છે એટલે બાકીના 3 આવે. થઈ ગયું? 6 શૂન્યવાળો જે આંકડો છે એ આપણો જવાબ છે ને, સરળ એકદમ. 44મો પ્રશ્ન. એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? હવે 5 અને 12 વિચાર કરો. આ બંને સંખ્યાઓ કેવી છે? એકબીજાના ઘડિયામાં કોઈ સંખ્યાના અવયવ આવે નહીં. 12ના અવયવ પાડો ને તો એ 5ના ઘડિયામાં ન આવે, 5ના અવયવ છે એ 12ના ઘડિયામાં ન આવે. એટલે ટૂંકમાં આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે કે કેટલા વડે વિભાજ્ય છે. તમે આપણો આ પ્રકરણ છે એનો છેલ્લા સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલા જોશો ને એટલે એના ઉપરથી આ પ્રશ્ન પૂછેલો છે. બરાબર છે? પ્રકરણ પૂરું થાય ત્યારે છેલ્લે ઓલો 2 સંખ્યાનો ગુણાકાર, એના લસ્સા બરાબર હોય ને એ બધું જે છે ને આ એના ઉપરથી જ છે. કાંઈ કરવાનું નથી. 12 × 5, 12 × 5 = 60. 45મો પ્રશ્ન. નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે એટલે કે ખોટો છે? ગુસ્સા શોધવાની વાત છે અને 18 અને 48નો ગુસ્સા 6 થાય. 6નો ઘડિયો બોલો તો 18 આવે. 6 દુ 12, 6 તેરી 18 આવી ગયા. 6 ચોક 24, 6 પંચા 30, 60, 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48 બંને આવી ગયા. 18 અને 48 એટલે આ સાચી વાત છે. ફરીથી 9નો ઘડિયો બોલો. 9 દુ 18, 9 તેર 27, 27 આવી ગયા. 9 પંચા 45, 9 છકે 54, 9 સત્તુ 63, 27 અને 63 9ના ઘડિયામાં આવી ગયા. હવે લસ્સા શોધવાની વાત છે તો લસ્સામાં વાત કરીએ તો 24 અને 90 બંનેનો લસ્સા 360 થાય. 24 અને 90, 12 દુ 24, 45 દુ 90, 2 છક 12, 45 ના 45, 2 તેરી 6, 45 ના 45, 3 3 એકા 3, 3 એકા 3, 3 પંચા 15 ને 15નું તો આમનામ હાલે જ તે, પણ તોય આપણે હવે કરી જ નાખીએ, કરીએ છીએ તો 5 તેરી 15, નહીં એમ નથી કરવું. 5 દુ 10, દુ 20, દુ 40 અને 3 તેરી 9, 9 ચોક 36, 360 આવી ગયા એટલે આ સાચું છે. હવે તમે 12 અને 18નો લસ્સા કાઢો. 12 અને 18નો લસ્સા 24 મળે છે તે જુઓ. 12 અને 18,
2 6 12, 2 9 18, 2 તેરી 6, 9 ના 9, 3, 3 એકા 3, 3 તેરી 9 ને 1, 3 તેરી 9 દુ 18 દુ 36 મળે છે. એટલે કે આ છે એ અયોગ્ય છે. 46મો પ્રશ્ન. નીવાબેનને ખોટું વિધાન શોધવામાં મદદ કરો ભાઈ. ચાલો કરીએ. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. હા ભાઈ, અમને ખબર છે, સાચું છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, આ પણ સાચું છે. દરેક સંખ્યાનો અવયવ એ તે સંખ્યાનો ભાજક હોય, હા તો જ ભાગાકાર થાય ને ભાઈ. દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં મોટો હોય. કોણે કીધું? આ ખોટું છે ભાઈ. છેલ્લું વાક્ય ડી છે એ ખોટું છે. 47મો પ્રશ્ન જોઈએ. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન જ છે. નીચે 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી આપેલ છે, તો ચેતનભાઈને નીચેનામાંથી શરત મુજબ ખોટી જોડી શોધવા મદદ કરો. સંખ્યાનો ક્રમ આગળ પાછળ થઈ જાય. સંખ્યા ન કહેવાય. જો હું કહું તમને, આ 13 છે તો 13નો આંકડો ઊંધો કરી નાખીએ તો 31 થાય. બરાબર છે. તો આપણને આવી જોડી છે, એમાંથી ખોટી જોડી છે એ કઈ છે શોધવાની છે, પણ અવિભાજ્ય સંખ્યાની જોડ હોવી જોઈએ. બરાબર છે. ચાલો જોઈએ. 17 અને 71 સંખ્યા આડીઅવળી થઈ ગઈ છે અને બંને સંખ્યા અવિભાજ્ય છે. 37 અને 73 આમાંય તે જોડી તો એને મસ્ત બનાવી છે. 73 અને 37 બંને અવિભાજ્ય જ છે. 79 અને 97 જગ્યા ફરી ગઈ છે. 79 ક્યાંય ન આવે, 97 ક્યાંય ન આવે, બંને અવિભાજ્ય સંખ્યા છે. 39 અને 93 13 તેરી 39 આ અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. તેથી આ જોડી છે એ ખોટી છે. 48મો પ્રશ્ન. સવારે ચાલવા માટે 3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 80 સેન્ટીમીટર, 85 સેન્ટીમીટર અને 90 સેન્ટીમીટર છે. દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંથી સરખું અંતર આવરી શકાય? કોઈ વસ્તુ નથી, માત્ર લસાઅ શોધવાનો છે. કોનો લસાઅ શોધવાનો? 80, 85 ને 90નો. ચાલો જોઈએ. 80, 85, 90. 5 વડે ભાગશું આપણે. બરાબર છે. 5 એકા 5, 3 વધ્યા, 5 છક 30, 5 એકા 5, 3 વધ્યા, 5 સત્તા 35, 5 એકા 5, 4 વધ્યા, 5 અઠ્ઠા 40. હવે 2 વડે ભાગાકાર કરીએ છીએ. 2 અઠ્ઠા 16, 17, 2 નવા 18, 8, 17 ને 9 આ ત્રણ સંખ્યાઓ એવી છે કે એકબીજાના ઘડિયામાં ન આવે, એટલે સીધો આપણે ગુણાકાર કરીએ. 8 નવા 72, 72 ગુણ્યા 17, 2 એકા 2, 7 એકા 7, 7 દુ 14નો ચોગડો વધી 1 સત્યો 49 ને 1 50, 12 24. અને આ બંનેનો ગુણાકાર બાકી છે. 5 દુ 10 એટલે ગુણ્યા 10 કરીએ તો 12, 24 અને 0. 12,240 ક્યાં આવે છે આપણે જોવાનું છે. ચાલો જોઈએ. 12,240 બે વખત આવે છે. ઓકે, સેન્ટીમીટર હોવાથી 12,240 સેન્ટીમીટર લખવાનું. અહીંયા પણ 12,240 આવે છે, પણ આ મીટર છે. મીટરવાળો કોઈ ઓપ્શન ચાલે નહીં. એટલે વિકલ્પ આવશે સી, 12,240 સેન્ટીમીટર. 49મો પ્રશ્ન. સ્નેહા
75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી 2 ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપન લઈ શકે છે. બરાબર છે? ચાલો જોઈએ. શબ્દ સમજવા માટે પ્રયત્ન કરીએ. મહત્તમ. મહત્તમ એટલે મોટામાં મોટું, મોટું એટલે ગુરુ, અને ગુરુ એટલે ગણપતિના ગ ઉપરથી ગુસ્સા. એટલે કે 75 અને 69નો આપણે માત્ર ને માત્ર ગુસ્સા શોધવાનો છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં જોઈએ 75. 5 એકા 5, 2 વધ્યા, 5 25, 5, 5 તેરી 15 ને 3 એકા 3. બીજી સંખ્યા કઈ હતી? 69. 3, 3 દુ 6, 3 તેરી 9, 23ને કોઈ વડે ન ભાગી શકાય એટલે 23 એકા 23. બંનેમાં કોમન સંખ્યા કઈ છે? 3. એટલે ગુસ્સા આપણને કેટલો મળે છે? 3. જોઈએ જવાબ 3 ક્યાં આવે છે? આવે છે બી 3 કિલોગ્રામ. છેલ્લો પ્રશ્ન જોઈએ. ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીને નીચેની જોડ જોડીને મદદ કરવાની છે. ચાલો જોડીએ. 35. 35માં આવશે 7 પંચા 35, બીજે ક્યાંય આવતો નથી એટલે 7નો અવયવી એટલે આવશે બી. 15. 15, 15, 15, 15 ક્યાં આવશે? 15 દુ 30 થાય. બરાબર છે, બાકી તો કે મેળ નથી થતો એટલે 30નો અવયવી અહીંયા ડી આવશે. હવે છે 16. 16 આ ક્યાંય નહીં આવે, 8 દુ 16 થશે એટલે આવશે એ. 20. 20 માટે આવશે 20 તો અહીંયા ચોખ્ખા આપેલા જ છે આપણને એટલે એફ. અને 25. 25 દુ 50 એટલે આવશે ઈ. ચાલો જોઈએ. બી ડી એ એફ ઈ. બી ડી એ એફ ઈ, બી ડી એ એફ ઈ પહેલો જ છે. ઓકે, આ ઓપ્શન સાચો છે.